નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્વિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નો એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 જુલાઈ 2022 નો રિવર્સ સોલ્યુશન। ચલો સ્ટાર્ટ કરીએ। તેમાં આપણે અગાઉ પ્રશ્ન 1 અને 2 કરી ચૂક્યા છે। આજે આપણે પ્રશ્ન 3 કરવાના છે। તો ચલો એની રકમ વાંચીએ અને સ્ટાર્ટ કરીએ। તો પ્રશ્ન 3 માં કેમ લિમિટેડની માહિતી આપી છે। તેમાં કહ્યું છે વેચાણ 4 લાખ રૂપિયા, ચલિત પરસ ખર્ચા 3 લાખ રૂપિયા, ફાળો 1 લાખ રૂપિયા, સ્થિર પરસ ખર્ચા 30,000 રૂપિયા અને નફો 70,000 રૂપિયા। તો તેના પરથી આપણે નફા જથ્થા ગુણોત્તર શોધવાનો છે। પહેલા સમતૂર બિંદુ શોધવાનો છે, ત્યારબાદ 40% નફા જથ્થા ગુણોત્તર માટે વેચાણ શોધવાનું છે, ત્યારબાદ વેચાણ 6 લાખ હોય તો સલામતી ગાળો શોધવાનો છે। તો જે આ બધી વિગતો શોધવાની છે, ત્યારબાદ હજુ એક્સ્ટ્રા વિગતો શોધવાની છે। તો પહેલા આ શોધીશું, ત્યારબાદ આગળ વધીશું। તો પહેલા જો આમાં શું કહ્યું છે નફા જથ્થા ગુણોત્તર શોધો। તો નફા જથ્થા ગુણોત્તરનું સૂત્ર શું થાય તમને યાદ હશે તો નફા જથ્થા ગુણોત્તર બરાબર શું થશે, ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100, ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100। તો આનાથી સરળ દાખલો જોયો હશે તમે વિદ્યાર્થી મિત્રો। ફાળા આપેલા છે જો 1 લાખ રૂપિયા ફાળા આપેલ છે દાખલામાં, અને વેચાણ પણ આપેલ છે જો 4 લાખ રૂપિયા। 1 લાખ ફાળો અને વેચાણ 4 લાખ રૂપિયા દેખાય છે તમને, ગુણ્યા 100। તો તમારા કેટલા આવશે બોલો છો નફા જથ્થા ગુણોત્તર કેટલા આવશે બોલો છો, કેટલા આવ્યો 20% 25%? તો 25% તમારો નફા જથ્થા ગુણોત્તર આવી ગયો છે। પીવી રેશિયો તમને કેટલો મળી ગયો 25%। ત્યારબાદ શું શોધવાનું સમતૂર બિંદુ। તો સમતૂર બિંદુ પણ મળી જશે। તો સમતૂર બિંદુનું સૂત્ર કયું છે, કઈ ને કઈ હોય તો આપણે રૂપિયામાં શોધતા છે। તો રૂપિયામાં શોધવા માટે સૂત્ર શું આવશે, સ્થિર ખર્ચ કાથી સ્થિર ખર્ચ પ્લસ નફો, એવું છે ઓકે। તો સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો। તો સ્થિર ખર્ચ કેટલા છે 30,000 રૂપિયા, પીવી રેશિયો કેટલા છે 25%। તો સમતૂર બિંદુ કેટલા આવશે બોલો છો, સમતૂર બિંદુ કેટલા આવશે 1,20,000 રૂપિયા સમતૂર બિંદુ પ્રાપ્ત થાય છે। ચલો ત્યારબાદ તમને કઈ વિગત જોઈએ છે, અહીંયા ધ્યાન આપો ઉપર 40% નફા જથ્થા ગુણોત્તર માટે વેચાણ શોધો। તો અહીંયા આપણે વેચાણનું સૂત્ર મૂકવાનું, ફક્ત પીવી રેશિયોની જગ્યા પર કેટલા લખવાના છે 40%, સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો। તમારા સ્થિર ખર્ચ અને નફો કેટલા લેવાના, જે અહીંયા દાખલામાં આપેલ છે તે કેટલા 30,000 અને 70,000। કેટલા છે સ્થિર ખર્ચ 30,000, નફો કેટલો છે 70,000, જે દાખલામાં આપેલ છે તે। ખાલી એટલું જ કહ્યું છે કે 40% પીવી રેશિયો છે તો વેચાણ કેટલો આવશે, તો નફો અને સ્થિર ખર્ચ એટલે જ લેવાના છે। પીવી રેશિયો કેટલો લખવાનો છે આપણે 40%। તો કેટલા આવશે બોલો છો, કેટલા આવે છે 2,50,000 તમારે વેચાણ મળી જશે। તો જો એકદમ ખૂબ જ સરળ દાખલા છે, આનાથી સરળ દાખલા તમે કર્યા ન હશે। ત્યારબાદ ચોથા વાળામાં કહ્યું છે વેચાણ 6 લાખ રૂપિયા હોય તો સલામતી ગાળો શોધો। તો એકદમ સરળ છે, જે તમને વેચાણ આપી દીધેલું છે 6 લાખ રૂપિયા અને તમારે શોધવાનું શું છે સલામતી ગાળો। તો બે રીતે કરી શકો, વેચાણ માઇનસ સમતૂર બિંદુ, અથવા તો તમે નફો શોધીને પણ કરી શકો। આપણે નફો શોધીને કરીએ તો પહેલા શું કરવાનું, વેચાણ બરાબર શું લખીશું, સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો। તો આપણને આ સૂત્રના આધારે નફો મળી જશે। તો વેચાણ આપેલું છે 6 લાખ, તો વેચાણ 6 લાખ લખી દઈએ। પીવી રેશિયો આપણે કેટલો શોધ્યો હતો, જો પીવી રેશિયો અહીંયા 25%, તો 25% લખી દઈશું। સ્થિર ખર્ચા કેટલા છે આપણા પાસે 70,000, 30,000 રૂપિયા, 30,000 સ્થિર ખર્ચા લખી દઈશું। અને નફો તો આપણે શોધવાનો છે, તે મુજબ 6 લાખ ના 25% કરશો કેટલા આવશે બોલો છો, કેટલા 1,50,000 આવશે। 1,50,000 બરાબર 30,000 પ્લસ નફો। તો તમને નફો જોઈતો છે
તો નફો પ્લસ માં છે ત્યાં જ રહેશે, 30,000 માઇનસ થઈ જશે તો 1,50,000 માઇનસ 30,000 કરો કેટલા આવશે? તો નફો કેટલા આવ્યો? 1,20,000 આવી ગયો. તો તમને ખ્યાલ જ છે નફાના આધારે સલામતી ગાળો શોધાય છે. તો સલામતી ગાળા બરાબર સૂત્ર શું આવે? સલામતી ગાળાનું બોલો છો. સલામતી ગાળા બરાબર નફો છેદમાં પીવી રેશિયો. તો આપણા પાસે નફો કેટલો છે બોલો? 1,20,000 અને પીવી રેશિયો કેટલો છે આપણા પાસે? 25%. કરે છે ને 1,20,000 ના 25% કરો કેટલા આવશે? 4,80,000 તમને શું મળશે? સલામતી ગાળો મળી ગયું. આનાથી સરળ રીતે પણ તમે કરી શકતા હતા, તો મને લાગે ને તમને યાદ રહેશે. સરળ રીત પર શું હતું? વેચાણ 6 લાખ આપેલા જ હતા, તો વેચાણ માઇનસ સમતૂર બિંદુ આપણે કેટલા શોધ્યા હતા? 1,20,000. તો 6 લાખ માંથી 1,20,000 તમે બાદ કરતા તો પણ તમને ડાયરેક્ટ સલામતી ગાળો 4,80,000 મળી જતો. યાદ છે કે ભૂલી ગયા? સલામતી ગાળાનું સૂત્ર વેચાણ માઇનસ સમતૂર બિંદુ. તો વેચાણ કેટલા પડ્યું છે? 6 લાખ. સમતૂર બિંદુ કેટલા છે? 1,20,000. તો વેચાણ માઇનસ સમતૂર બિંદુ કરતો તો પણ સલામતી ગાળો 4,80,000 મળી જતો ને. આટલી લાંબી રીત ન કરવા પડતો. સમજ પડી ગઈ? તો પહેલા આટલું કરો ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો તમારા આટલું થઈ ગયું છે. હવે આપણે પાંચમા વાળા તરફ જઈએ. તો પાંચમા વાળામાં શું કહ્યું છે? જો વેચાણ રૂપિયા 8 લાખ હોય તો નફો શોધો. તો સિમ્પલ તમે જે વેચાણનું સૂત્ર મૂકતા હોય તે જ મુજબ સૂત્ર મૂક્યા અને નફો શોધીએ. તો વેચાણનું સૂત્ર બરાબર શું હશે? વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. તમે બોલો છો સ્થિર ખર્ચા કેટલા આવશે? 30,000. નફો કેટલા આવશે? નફો શોધવાનો છે. નફો તો શોધવાનો છે. વેચાણ આપેલ છે. પીવી રેશિયો કેટલા છે? 25%. ને વેચાણ આપેલ છે કેટલું છે? 8 લાખ રૂપિયા. હવે તમારે શું કરવાનું? 8 લાખ ના 25% કેટલા આવશે? 1,70,000 બરાબર 30,000 પ્લસ નફો. હવે તમારે નફો શોધવાનો છે. અહીંયા 2 લાખ આવે છે તો 1,70,000 કોણ બોલવાનું? ચલો તો અહીંયા 2 લાખ આવી ગયા. અહીંયા કેટલા આવે છે? 30,000 ને પ્લસ નફો શોધવાનો છે. 30,000 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો નફો બરાબર શું આવશે બોલો છો? 2 લાખ માઇનસ 30,000 કેટલા આવશે? 1,70,000 રૂપિયા તમારો શું આવશે? નફો. સમજ પડી ગઈ? એકદમ સરળ હતું. હવે છઠ્ઠા વાળા કરે તો છઠ્ઠા વાળા આપણે એક પેપરમાં કરેલો છે તે મુજબનો જ છે. છઠ્ઠા વાળામાં શું કહે છે? કરવેરા પછીનો ચોખ્ખો નફો આપેલ છે 1,40,000. શું કહ્યું છે? કરવેરા પછીનો ચોખ્ખો નફો. આપણને ખ્યાલ જ છે આપણે વેચાણનું જે સૂત્ર મૂકતા છે તેમાં કયો નફો લેતા છે? કરવેરા પહેલાનો. આમાં આપણે લખીશું ચોખ્ખો નફો માઇનસ કરવેરા ને પછી શું? કરવેરા બાદ નો ચોખ્ખો નફો. કરવેરા બાદ નો ચોખ્ખો નફો. આ પ્રમાણે સ્ટ્રક્ચર બનાવી દઈશું તો આપણને ખ્યાલ છે આપણે કયો નફો લેતા છે? ચોખ્ખો નફો લેતા છે સામાન્ય. ને કરવેરા બાદ નો ચોખ્ખો નફોમાં આપે છે કેટલા આપે છે? 1,40,000. કેટલા આપે છે? 1,40,000 આપણને આપે છે. 1,40,000 આપણને શું આપે છે? કરવેરા બાદ નો ચોખ્ખો નફો. ને આપણને શું જોઈએ તો ચોખ્ખો નફો જોઈએ કરવેરા પહેલાનો. આપણે શું કરશું કે આજે ચોખ્ખો નફો છે તેમાંથી કરવેરા બાદ કરશું તો આપણને કરવેરા બાદ ચોખ્ખો નફો મળશે. તો દર કેટલા આપેલો છે? 60%. તો તમને ખ્યાલ જ હશે કે ચોખ્ખો નફો ધારો કે 100 હોય, ચોખ્ખો નફો આપણે 100 લઈએ ને કરવેરા દર 60% આપે છે તો કરવેરા કેટલા? 60 બાદ કરશું તો કરવેરા બાદ નો ચોખ્ખો નફો કેટલા આવશે બોલો છો? 40 આવશે ને? 40 આવી જશે. તો હવે આપણે કઈ વિગત જોઈતી છે? તો આપણને ચોખ્ખો નફો જોઈતો છે ને તો ક્રોસ ગુણાકાર કરવાના. શું કરવાનું? ક્રોસ ગુણાકાર. તો જો અહીંયા ચોખ્ખા નફા માટે કઈ વિગત આપણે ધારી છે? ચોખ્ખા નફા માટે કઈ વિગત ધારી છે બોલો છો? 100 ધારેલ છે. તો તમારે શું કરવાનું? 1,40,000 ગુણ્યા 100 ભાગ્યા 40 તો તમને ચોખ્ખો નફો મળી જશે. કરો કેટલા આવશે? તો 3,50,000 તમને શું મળી જશે?
કરવેરા પહેલાનો નફો. ને આ પણ કરવેરો લખો હોય તે પણ લખી દો. 3,50,000 માઇનસ 1,40,000 તો કેટલા આવશે? 1,60,000 કે વધારે આવશે? સોરી 1,60,000 નહીં આવશે. કેટલા આવશે? બોલો જેમ કેટલા આવે ફટાફટ? 2,10,000. હા, આનું કઈ કામ નથી. આપણને કામ કરવું છે ચોખ્ખા નફાનું. તો હવે તમને નફો આપેલ દીધેલ છે, તો આમાં દાખલામાં હવે તમારો દાખલો એકદમ સરળ થઈ જશે. તમારે શું સમજવાનું કે 3,50,000 નફા એ વેચાણ કેટલું? તો વેચાણનું સૂત્ર મૂકવાનું. વેચાણ બરાબર શું કરશો? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. તો સ્થિર ખર્ચા કેટલા લેવાના? જેટલા આપેલ છે તેટલા. કેટલા છે? 30,000 રૂપિયા. અને નફો કેટલા લેવાનો? હવે જે તમે લાવ્યા ચોખ્ખો નફો તે કેટલા લાવ્યા? 3,50,000 રૂપિયા ના છેદમાં પીવી રેશિયો કેટલા લખીશું આપણે? બોલો છો પીવી રેશિયો 25%. કરો કેટલા થશે? વેચાણ આપણને કેટલું મળશે? કેટલા? તો 16 લાખ રૂપિયા આપણને વેચાણ મળશે. તો ફટાફટ કહો ને કેટલા મળે? ₹3,80,000 ભાગ્યા 25%. 15,20,000 રૂપિયા આપણને વેચાણ મળશે. 15,20,000 રૂપિયા. સમજ પડી ગઈ? બરાબર છે? બરાબર છે ને? 15 લાખ રૂપિયા. હવે સાતમા વાળા ટાઈપ. તો સાતમા વાળામાં શું કહ્યું છે? વેચાણ મેનેજરના પગારમાં. કોના પગારમાં? વેચાણ મેનેજરના પગારમાં વાર્ષિક વધારો. એટલે વર્ષ દરમિયાન વધારો કરવાનો છે કેટલો? 30,000 નો વધારાનો પહોંચી વળવા માટે વધારાનું વેચાણ શોધો. તો શું શોધવાનું છે? વેચાણ તો શોધવાનું છે, પણ આપણે એ જાણવાનું છે કે કેટલું વેચાણમાં વધારો થયો છે. તો જો વધારો શામાં થયેલો છે? પગારમાં. તો પગાર એ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તમને ખ્યાલ હશે તો. પગાર એ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તો સ્થિર ખર્ચ કહેવાય. કયા પ્રકારનો ખર્ચ આવશે? સ્થિર ખર્ચ. તો પગારમાં વધારો થયો તો કયા ખર્ચામાં વધારો થયો હશે? સ્થિર ખર્ચામાં વધારો થયો હશે. તો સ્થિર ખર્ચ આપણા કેટલા હતા? 30,000 રૂપિયા. અને વધારો થયો પગારનો, અહીંયા લખી દે પગાર કાઉન્સમાં. પગારનો વધારો થયો તે પણ સ્થિર ખર્ચા કહેવાશે એક પ્રકારના વર્ષ દરમિયાન. તો હવે સ્થિર ખર્ચા કેટલા થઈ ગયા આપણા? બોલો છો 60,000 રૂપિયા થઈ ગયા ને? સ્થિર ખર્ચા આપણા કેટલા થઈ ગયા? 60,000 રૂપિયા થઈ ગયા. તમે એ પૂછેલ છે કે 60,000 ના સ્થિર ખર્ચાને પહોંચી વળવા કેટલું વધારાનું વેચાણ થશે? તો પહેલા આપણે વેચાણ શોધવા પડશે. તો વેચાણનું સૂત્ર મૂકી દેવાનું. વેચાણ બરાબર શું લખીશું? સ્થિર ખર્ચ પ્લસ નફો છેદમાં પીવી રેશિયો. બોલો સ્થિર ખર્ચ કેટલા લખીશું? 60,000. નફો તો નફો કેટલા લખીશું? જેટલો અહીંયા આપેલો હતો તે 70,000 રૂપિયા. ના છેદમાં પીવી રેશિયો કેટલા લખીશું? જે જૂના છે તે 25. હવે કરો જેમ કેટલા? 13 કેટલા છે? 60,000 પ્લસ 70,000. 1,30,000 ભાગ્યા 25%. કેટલા થશે? 5,20,000 રૂપિયા તમારું વેચાણ આવી ગયું. તો હવે તમારે જાણવાનું શું છે કે આ વેચાણમાં કેટલો વધારો થયો? કેટલું વધારાનું વેચાણ થશે? તો અહીંયા લખી દે વધારાનું વેચાણ. વધારાનું વેચાણ તો શું આવે? નવું માઇનસ જૂનું. નવું વેચાણ માઇનસ જૂનું વેચાણ. તો નવું વેચાણ કેટલું છે? 5,20,000 માઇનસ જૂનું વેચાણ કેટલું? એકદમ પહેલાનું વેચાણ. તો પહેલાનું વેચાણ શોધી નાખો. જો કેટલું છે? 4 લાખ રૂપિયા છે. 4 લાખ રૂપિયા છે ને? તો કેટલા આવશે? 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપિયા આવશે ને? તો વધારાનું કેટલું વેચાણ થશે? 1,20,000 રૂપિયા આપણે વધારાનું વેચાણ કરીશું તો જઈને આપણે આ 30,000 નો પગારમાં જે વધારો થયો છે તેને પહોંચી વળશું. તમને આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયા છે. જો તમને આ દાખલો સમજ પડી ગયો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.